નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચાલો આજે બુક આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાન નો પાઠ 14 નૈસર્ગિક સ્ત્રોતો એનો મુદ્દો કોઈ ચર્ચા કરી કે ભૂમિમાં ખનિજની પ્રચુરતા. તો ટૂંકમાં આપણે ભૂમિ વિશે આપણે મહત્વ સમજવાનું છે અને એની ચર્ચા કરવાની છે. આગળના લેક્ચરોમાં તમે જોયું તો હવા વિશે, પાણી વિશે આપણે ચર્ચા કરી. તો સજીવોને જીવવા માટે મુખ્ય સ્ત્રોતમાં વાત કરીએ તો હવા, પાણી અને જમીન છે. તો એ જમીનની શું વિશેષ મહત્વ છે? તો આમ તો બોલી શકાય કે ભૂમિ પર જીવવા માટે એક અગત્યનો સ્ત્રોત છે, મુખ્ય સ્ત્રોત કહી શકાય. કારણ કે આપણને બધાને આધાર આપવાનું મુખ્ય કામ કોણ કરે છે? ભૂમિ. તો ભૂમિ એટલે શું? તો આમ તો પૃથ્વીનું જે ઉપર ખડકવાળું જે આવરણ છે એને આપણે જે મૃદાવરણ કીધું એનાથી ભૂમિ બને. પણ આ ખડકોનો નાના નાના ટુકડા બની સૌથી સૂક્ષ્મ જે ભાગ છે કણ સ્વરૂપે એને આપણે ભૂમિ તરીકે ઓળખી શકાય. તો આ ભૂમિ છે. પ્રશ્ન થાય કે સાહેબ ચાલો ખડકોનું આવરણ તો સમજાવો, પણ ભૂમિ બનવા માટે કોણ જવાબદાર? તો એના માટે જો હું તમને ડીપમાં લઈ જાઉં તો ભૂમિ બનવા માટે સૂર્ય, તાપમાન એટલે કે સૂર્યનું જે ગરમી છે એ, પાણી, પવન, સજીવ, આ બધા ભૂમિ બનવા માટે જવાબદાર છે. પ્રશ્ન થાય કે આ ભૂમિ બનવા માટે કઈ રીતના જવાબદાર? ફળ બનવા માટે વનસ્પતિ બરાબર છે, આ કઈ રીતના? તો જે ખડકો છે એના ઉપર સૌથી પહેલા સૂર્યની જે ગરમી પડે છે એના કારણે એ ખડકો શું થાય? તૂટી વિસ્તરણ પામે અને રાત્રે જ્યારે ઠંડી પડે ત્યારે સંકોચાય. આમ વિસ્તરણ સંકોચન લાંબો સમય સુધી ચાલે તો અંદરથી નાના નાના કણો છૂટા પડે. આ રીતે એ નાના કણોથી ભૂમિનું નિર્માણ થાય છે. હવે વાત આવી પાણીની. તો જ્યારે પાણી આ જે ખડકો તૂટ્યા, તિરાડ પડી, એમાં પાણી ભરાય છે અને એ તિરાડને મોટી કરે છે, વળી પાછા વધારાના કણોને છૂટા કરે છે. તો આ પણ એ ભૂમિનું નિર્માણ કરે છે. અથવા તો બહુ મસ્ત મોટા પ્રવાહથી બહુ જ્યારે અથડાય છે કોઈ ખડકો સાથે તો નાના નાના કણો છૂટા કરે, દળતા કણોના કાંકરાને દૂર સુધી ઘસેડી જાય અને એ કણો મોટા કરે, નાના કણો ફેરવતા જાય અને અંતે એ ભૂમિનું નિર્માણ કરે છે. આ રીતે પાણી દ્વારા ભૂમિનું નિર્માણ થાય છે. પવન દ્વારા તો જે પાણીના વેગથી એ કણોને નાના કણોમાં રૂપાંતર કરે છે, પવન પણ પોતાના પ્રચંડ વેગથી એને દૂર સુધી ખસેડી જાય છે અને એ ઘસાતું એ નાના કણમાં રૂપાંતર કરે છે. સૂક્ષ્મ કણ ભૂમિ બનવા માટે જવાબદાર છે. આ જ રીતે કોઈ સજીવો એ ખડકો ઉપર પોતાનું જીવન ચક્ર સમજો કે લાઈકે એ જીવન ચક્ર પોતાનું ચાલુ કરે તો એ દરમિયાન ઘણા બધા સ્ત્રોતો એ અહીંયા સ્ત્રવે છે, જેના કારણે માટી એની સાથે ચોંટી જાય તો એ પણ કણ બીજી જગ્યાએ જાય અને અહીંયા એ કણ છૂટું થાય તો આમ પણ ભૂમિનું નિર્માણ થાય છે. વનસ્પતિના મૂળ પણ એ જો તિરાડમાં આવે અને તિરાડને મોટી કરે તો ભૂમિનું નિર્માણ થવા માટે જવાબદાર છે. તો આ રીતે ભૂમિનું નિર્માણ થાય છે. તો એના માટે આપણે પાઠ્યપુસ્તકમાં જોઈએ, તમે પણ જો ચર્ચા કરી લઈએ. શું વાત છે? છેલ્લે કે એક વિસ્તારના સજીવની વિવિધતાનું નિર્ધારણ કરનાર એક મહત્વનું સ્ત્રોત ભૂમિ છે. સજીવનું નિર્ધારિત કરનાર કોઈ વિસ્તાર છે, મહત્વનો સ્ત્રોત ભૂમિ છે. પરંતુ ભૂમિ શું છે? પ્રશ્ન એનો આપણે જવાબ આપ્યો છે અને તે કેવી રીતે બને છે તેના માટે ચર્ચા કરી. છતાં આપણે કરીએ. પૃથ્વીની સૌથી બહારની સપાટીને ભૂપૃષ્ઠ કહે છે અને આ સ્તરમાં મળી આવતા ખનિજો સજીવોને વિવિધ રીતે જીવન ઉપયોગી તત્વ આપે છે. જરૂરી પોષક તત્વો હોય એ બધું
મળી રહે છે. પરંતુ જો આ ખનિજ પથ્થરોની સાથે સંલગ્ન હોય તો સજીવો માટે પ્રાપ્ત થતા નથી. કહેવાનું પથ્થરની અંદર આ સમાયેલા હોય એ તો મજબૂત છે, તો આપણને એ સજીવોને પ્રાપ્ત થતા નથી. એટલે પથ્થરોનું તૂટીને ભૂમિ બનવું જરૂરી છે. હજારો અને લાખો વર્ષના લાંબા ગાળા બાદ પૃથ્વીની સપાટીથી તેની નજીક મળી આવતા પથ્થરો વિવિધ પ્રકારના ભૌતિક, રાસાયણિક અને કેટલીક જૈવિક પ્રક્રિયાઓ દ્વારા તૂટે છે. ભૌતિક, રાસાયણિક, જૈવિક પ્રક્રિયાઓ દ્વારા તૂટે છે અને છેલ્લે નાના કણમાં એ રૂપાંતર પામે છે. આ નાના કણને શું કહેવાય? ભૂમિ કહે છે. તો આ ભૌતિક, આ રાસાયણિક, આ જૈવિક રીતે જે ખડકોમાંથી કણ બનવાની જે પ્રક્રિયા છે એનો મુદ્દો આપણે જોતા જોઈએ. પહેલો મુદ્દો છે સૂર્ય. વાંચો તમે. સૂર્ય દિવસ દરમિયાન પથ્થરને ગરમ કરે છે જેથી તે વિસ્તરણ પામે છે અને રાત્રિના સમયમાં પથ્થર ઠંડા થાય છે અને એ સંકોચન પામે છે. આમ વિસ્તરણ અને સંકોચન દ્વારા આવું વારંવાર થવાથી પથ્થરોમાં તિરાડ પડે છે, જેના કારણે મોટા પથ્થરો તૂટી અને નાના નાના ટુકડામાં વિભાજિત થાય છે. તો આ રીતે સૂર્ય દ્વારા ભૂમિનું નિર્માણ થાય છે. પેલા હજુ પૂરાઈ ગયું, સૂર્ય ભૂમિનું નિર્માણ કઈ રીતે કરતું હશે, પણ આ રીતે થાય. તો હવે આપણે વાત કરીએ બીજો મુદ્દો છે પાણી. જોઈએ પાણી ભૂમિનું નિર્માણ બે રીતે કરે છે. એક તો સૂર્ય દ્વારા જે તિરાડ પડી, એક પહેલી રીતમાં સૂર્યના તાપથી પથ્થરોમાં પડેલી તિરાડમાં પાણી જાય છે. આ પાણીથી તિરાડ જમા થાય છે તો તિરાડ વધારે પહોળી બને છે. વિચારો કે આવું શા માટે થાય છે? તો બીજી રીતમાં વહેતું પાણી કઠણ કે મજબૂત પથ્થરને પણ તોડી નાખે છે. પાણીમાં જાય તો કઠણ કે મજબૂત પથ્થરને તોડી નાખે અને તીવ્ર ગતિ સાથે એને વહેવડાવે છે. તેની સાથે નાના મોટા પથ્થરોને પણ વહેવડાવી જાય છે અને આ પથ્થરોને તોડી નાના નાના કણમાં શું કરે છે? પરાવર્તિત કરે છે. પાણી પથ્થરોના કણને તેની સાથે લઈ જાય છે. આ રીતે ભૂમિ મૂળભૂત પથ્થરથી ઘણી દૂર સ્થાન સુધી જાય છે અને આ ભૂમિ નિર્માણ કરે છે. તો ત્રીજી વાત કરીએ પવન. તો જોઈએ જે રીતે પાણીમાં પથ્થર એકબીજાની સાથે અથડાઈને કારણે તૂટે છે, તેવી જ રીતે તીવ્ર પવન પણ પથ્થરને તોડી નાખે છે. પવન પાણીની જેમ રેતીને એક સ્થાનેથી બીજા સ્થાન સુધી લઈ જાય છે. તો પવન પણ પોતાના પ્રચંડ વેગથી એક સ્થાનેથી બીજા સ્થાન સુધી લઈ જાય છે અને આ રીતે દૂર સુધી એને ખસેડે છે. તો આ રીતે એને સમજી શકાય. હવે વાત છે સજીવો દ્વારા ભૂમિનું નિર્માણ. તો સજીવ પણ ભૂમિની બનવાની પ્રક્રિયાને અસર પહોંચાડે છે. સજીવ જૈવિક ક્રિયા દ્વારા ભૂમિ બને છે. કઈ રીતે? તો મસ્ત લાઇકેનનું ઉદાહરણ આપ્યું છે. વાંચો લાઇકેન કે જેના વિશે આપણે તો અભ્યાસ કર્યો છે. શું છે લાઇકેન? એક સહજીવી જીવન છે જે જીવવા માટે બીજા સજીવનો આધાર રાખે છે અને બંને એકબીજા ઉપર આધારિત રહીને એકબીજાનું જીવન ચક્ર ચલાવે છે. આમ અગાઉ અભ્યાસ કર્યો લાઇકેન પથ્થરોની સપાટી પર ઉગે છે. જ્યારે લાઇકેન પથ્થર પર પોતાનું જીવન ચક્ર પૂર્ણ કરે છે ત્યારે તેઓ અમુક પદાર્થને ત્યાં મુક્ત કરે છે, છૂટા કરે છે અને જે પથ્થરની સપાટીને તોડી નાના કણમાં ફેરવી નાખે છે. અમુક પ્રકારના દ્રવ્યો છૂટા કરે તો એ પથ્થરને નાના નાના કણમાં છૂટા કરે અને આ રીતે મોટા પથ્થરમાંથી નાના કણ બનાવવાની ક્રિયા થાય છે સજીવો દ્વારા. અને ભૂમિના પાતળા સ્તરનું પોતે નિર્માણ કરે છે. કોણ? લાઇકેન. હવે આ સપાટી મોસ જેવી બીજી વનસ્પતિઓના ઉગવા માટે પણ સક્ષમ હોય છે અને તેઓ પથ્થરને વધારે પ્રમાણમાં
તોડે છે. હજી છે કે વૃક્ષોના મૂળ કેટલીક વાર પથ્થરોની તિરાડ જાય છે, એ તિરાડને મોટી કરે છે અને નાના નાના કણમાં એ રૂપાંતર કરતું જાય છે. તો આ રીતે સજીવો દ્વારા ભૂમિનું નિર્માણ થાય છે. ચાલો તો હવે આપણે ભૂમિનું નિર્માણ કઈ રીતે થાય છે તો ભાઈ એ તો સહી. તો હવે જોઈએ કે ભૂમિ એના વિશે કે ભાઈ એનું મહત્વ શું છે. આગળ બોલ્યા કે ભૂમિ બહુ વિશેષ મહત્વ ધરાવે છે, બહુ મહત્વપૂર્ણ કાર્ય કરે છે. તો એના મુદ્દાઓ આપણે જોતા છીએ. તો તમે પાઠ્યપુસ્તકમાં જો વાત કે તમે જોયું કે ભૂમિ એક મિશ્રણ છે, એટલે કે રેતી, માટી, સૂક્ષ્મ જીવો, પોષક તત્વો આ બધા ભેગા થઈને ભૂમિને નિર્માણ કરે છે. એટલે આપણે કીધું ભૂમિ એક મિશ્રણ છે, જે પવન દ્વારા, સૂર્ય દ્વારા, પાણી દ્વારા, સજીવ દ્વારા બને. એટલે એ બધા કેમ હવા મિશ્રણ હતું, એમ ભૂમિ પણ એક મિશ્રણ છે. તેમાં વિભિન્ન આકારના નાના નાના ટુકડાઓ ઉઘડેલા હોય છે. તેમાં સડી ગયેલા સજીવ, મૃત્યુ પામેલા એ ટુકડાઓ મળી જાય છે અને જે બધું ભેગું થઈને જે બને છે એને કહેવાય છે કાર્બનિક પદાર્થો, અથવા એ શબ્દ વાપર્યો છે હ્યુમ્સ કહે છે. આપણે કાર્બનિક પદાર્થો કહે છે. તો આ ભૂમિ જે મિશ્રણ છે એ બધું ભેગું થઈને જે બને છે એને શું કહેવાય? કાર્બનિક પદાર્થો. આના સિવાય ભૂમિ માટીમાં વિવિધ પ્રકારના સૂક્ષ્મ જીવો પણ હોય છે. મરી ગયેલા કે સડી ગયેલા પ્રાણીઓ તો હોય છે એ તો, પણ આના સિવાય અમુક સૂક્ષ્મ જીવો પણ છે જે અમુક હાનિકારક છે, અમુક ફાયદાકારક પણ છે. ભૂમિના પ્રકારનો નિર્ણય તેમાં મળી આવતા કણોના સરસ પ્રમાણ દ્વારા નક્કી કરવામાં આવે છે. આ જે ભૂમિ છે એની અંદર મળી આવતા કાર્બનિક તત્વો, ઉપયોગી સૂક્ષ્મ જીવો, આના આધારે ભૂમિની ગુણવત્તા નક્કી થાય છે કે આ ભૂમિ સારી ગણાય કે આ ભૂમિ બંજર ગણાય, બિનઉપજાઉ ગણાય, સારી ન ગણાય, પ્રદૂષણવાળી ગણાય. તો તમે જે જગ્યાએ જે ભૂમિની વાત કરો છો એ ભૂમિમાં કાર્બનિક પદાર્થો કેવા છે, કઈ કઈ ભૂમિનું મિશ્રણ થયેલું છે, અંદર રહેલા સૂક્ષ્મ જીવો કેવા પ્રકારના છે, આના આધારે ભૂમિની ગુણવત્તા નક્કી કરવામાં આવે છે. એટલે કે આ ભૂમિ સારી ગણાય કે સારી ન ગણાય એમ. જમીનની ગુણવત્તા તેમાં આવેલા કાર્બનિક પદાર્થો અને તેમાં મળી આવતા સૂક્ષ્મ જીવોના આધારે નક્કી કરવામાં આવે છે. કારણ કે તે ભૂમિને સિદ્રાળુ બનાવે છે. જો અંદર આ સૂક્ષ્મ જીવો છે, પૂરતા પ્રમાણમાં પોષક તત્વો છે, તો એ ભૂમિને કેવી બનાવે છે? છિદ્રાળુ. એટલે અંદર હવાની અવરજવર, પાણીની અવરજવર સારી રીતે થઈ શકે. તો તમે સમજી શકો છો કે જે વનસ્પતિ આપણે જમીનમાં ઉગાડી છે એને પૂરતા પ્રમાણમાં મૂળ સુધી પાણી, હવા સારી રીતે મળી રહેશે, તો એનો વૃદ્ધિ અને વિકાસ કેવો થશે? સારો. એટલે એ છિદ્રાળુ ભૂમિ છે. કેના કારણે બને છે? તો યોગ્ય પ્રમાણમાં સૂક્ષ્મ જીવો, કાર્બનિક પદાર્થો હોય તો બને. તો એ ભૂમિની ગુણવત્તા માટે સારું ગણવામાં આવે છે અને એ તેમજ પાણીની ભૂમિની અંદર દાખલ થવા માટે મદદરૂપ બને છે. ખનિજ પોષક તત્વો જે તે જમીનમાં મળી આવે છે તે પથ્થરો પર નિર્ભર રહે છે. આ જે ખનિજો છે, અંદર મળતા પોષક તત્વો છે, તે માટી બનવા માટે કયા પથ્થરમાંથી એ માટી બની છે એના ઉપર એનો આધાર હોય છે. કારણ કે આપણે બોલ્યા કે માટી અહીંયા છે જે જમીન, એ જરૂરી નથી કે આજુબાજુના પથ્થરમાંથી જોઈએ. કારણ કે સમજો કે વરસાદ પડ્યો તો દૂરની માટી પાણી સાથે ઘસડાઈને છે દૂર સુધી જશે, તો એવું તો ન કહી શકાય અહીંયા જે માટી છે આ જ ખડો ખોની હશે ના.
તો કહેવાનો અર્થ કે તમારી પાસે જો માટી છે, ભૂમિ છે, એ કયા ખડકોમાંથી આવેલી છે એના ઉપર પણ ભૂમિની ગુણવત્તા આધાર રાખે છે. જેના દ્વારા જમીન બને છે, કઈ જમીનમાં પોષક તત્વો કેટલા છે, કાર્બનિક પદાર્થોનું પ્રમાણ કેટલું છે, કેટલી ઊંડાઈ સુધી છે, આ દરેક વસ્તુઓ એના માટે જરૂરી છે. આ રીતે ભૂમિનું ઉપરનું સ્તર, ઉપરી ભૂમિ નિર્માણ પામે છે. જેમાં ભૂમિના કણો સિવાય હ્યુમન્સ અને સૂક્ષ્મ જીવો હોય છે તે સ્તરને ઉપરી ભૂમિ કહે છે. જે ઉપરની ભૂમિ છે, કારણ કે નીચે તો કોઈ મજબૂત આવે, સમજો કે ખડક જેવું આવી ગયું, જેમાં સારી રીતે કોઈ મૂળ છે વિકાસ પણ પામતા નથી, સૂક્ષ્મ જીવો પણ હોતા નથી. તો એ ઉપરી ભૂમિમાં એ છે ઉપરી ભૂમિ છે, એ ઉત્પાદન માટે સારું છે, એની ગુણવત્તા સારી કહેવાય, ઉપજાઉ કહેવાય. તો એ ભૂમિની ગુણવત્તા સારી ગણાય. ઉપરી ભૂમિની ગુણવત્તા જે તે વિસ્તારની જૈવ વિવિધતા નક્કી કરે છે, જે મહત્વનું પરિબળ છે. ઉપરી ભૂમિ એટલે ઉપરનો વિસ્તાર. જે તે વિસ્તારની જૈવ વિવિધતા નક્કી કરે એટલે શું? દાખલા તરીકે કોઈ જંગલો છે, તો જંગલોમાં કોઈ પાંદડાઓ, સૂક્ષ્મ જીવો, પછી બધાનું પ્રમાણ વિશેષ હશે. તો એની ઉપરી ભૂમિ છે, પોષક તત્વો પૂરતા પ્રમાણમાં હશે, તો એ સારું ગણાય, એની ગુણવત્તા સારી ગણાય. પરંતુ જો રણ પ્રદેશ હશે, ત્યાં જૈવ વિવિધતા ઓછી છે, એટલે એનું ઉપરી સ્તર એ બહુ સારું ઉપજાઉ ગણાય નહીં. તો ઉપરી ભૂમિની આ વિશેષતા છે. હવે આગળ વાત કરીએ તો બિન ઉપજાઉ ભૂમિ વાત કરી કે જો આ પ્રમાણ સારું નથી તે ભૂમિને બિન ઉપજાઉ કહેવાય. તો એ બિન ઉપજાઉ બીજી રીતે પણ થઈ શકે. આજે આપણે આધુનિક ખેતીની વાત કરીએ છીએ, તો ખેડૂતો પોતાનું ઉત્પાદન વધુ લેવા માટે વધારેમાં વધારે એમાં જંતુનાશક દવાઓ, ખાતર આપણે ઉમેરતા જાય છે, જેના કારણે એની અંદર રહેલા સૂક્ષ્મ જીવો શું થાય? નાશ પામે, મૃત્યુ પામે. જેથી સૂક્ષ્મ જીવો છે, અળસિયા છે, બીજા સૂક્ષ્મ જીવો છે, મૃત્યુ પામશે. તો એ જમીને જેમ છિદ્રાળું કરતું હતું એ હવે કરશે નહીં, ઉપર નીચે નહીં કરે, જમીનને પોચી નહીં કરે. તમે આગળ તો શીખાડશો. તો એને પૂરતા પ્રમાણમાં હવા, પાણી મળવું જોઈએ, મળશે નહીં. આથી એ જમીન બિન ઉપજાઉ બને છે. એટલે એ આપણા માટે હાનિકારક છે. વાંચ્યું, આધુનિક ખેતીમાં જંતુનાશક અને ખાતરોનો ખૂબ વધુ માત્રામાં ઉપયોગ થઈ રહ્યો છે. લાંબા સમય સુધી આવા પદાર્થનો ઉપયોગ કરવાથી જમીનમાં સૂક્ષ્મ જીવો નાશ પામે છે અને જમીનની સંરચનાનો નાશ કરી શકે છે. એની અંદર જે સૂક્ષ્મ જીવો છે નાશ પામે છે અને એની જે રચના છે સારી એ નાશ પામે છે. ધીરે ધીરે ગુણવત્તા ઘટતી જાય છે. અળસિયા જમીનમાં પોષક તત્વો પુનઃચક્રીયકરણ કરે છે. અળસિયા પોષક તત્વોનું પુનઃચક્રીયકરણ, પણ તમે આવો દવાનો છંટકાવ કરો તો એ જ મૃત્યુ પામે છે. તો આ ક્રિયા અટકી જશે. કાર્બનિક પદાર્થો બનવામાં મદદરૂપ એવા જમીનમાં રહેલા અળસિયાનો પણ નાશ થઈ શકે છે. હાનિકારક દ્રવ્યનો છંટકાવ થયો. જે ટકાઉ રીતે ખેતી ન કરવા માટે ઉપજાઉ જમીન પર જલ્દીથી પડતર અથવા બિન ઉપજાઉ બની જાય છે. ઉપયોગી કે જરૂરી ઘટક જમીન પરથી દૂર થવાથી અને બીજા હાનિકારક પદાર્થો જમીનમાં ભળી જવાના લીધે જમીનની ફળદ્રુપતા કેવી થાય છે? ઓછી. કારણ કે આપણે આ સતત પ્રદૂષણ અંદર એડ કરતા છે, તો એ હાનિકારક થાય છે, એ ઘટતું જાય છે, જેથી તેના પર આવેલી જૈવ વિવિધતા નાશ પામે છે. એના ઉપર જે જૈવ વિવિધતા છે ધીરે 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 નાશ પામશે અને એની જૈવ વિવિધતા ઘટતી જશે. આને આપણે કહીશું ભૂમિનું પ્રદૂષણ. શું કહેશું? ભૂમિનું પ્રદૂષણ. તો જમીન જેને આપણે સાથે આજે એક સ્થળ પર જોઈએ છે તે લાંબા સમયના અંતે નિર્માણ પામેલી છે. એ વાત તો આપણે આગળ પણ સમજ્યા કે આ ભૂમિ બનવા માટે લાખો હજારો વર્ષો લાગે છે. પણ જો કેટલીક ભૂમિ એક સ્થાન પર નિર્માણ કરવા માટે કેટલાક પરિબળો તેને કોઈ
બીજા સ્થાન પર સ્થાનાંતરિત કરવા માટે જવાબદાર હોઈ શકે છે. તો જમીનના નાના કણો પવન દ્વારા કે પાણી દ્વારા વહન પામી સ્થાનાંતરિત થઈ શકે છે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હોય છે. ભૂમિના બધા જ કણોનું સ્થાનાંતર થઈ જવાના પરિણામે એ કઠણ કે મજબૂત પથ્થર બહાર આવે છે. શું કીધું? પવન દ્વારા પાણી દ્વારા જો ઉપરનું સ્તર છે એ દૂર સુધી જતું રહે તો ઉપરનું સ્તર ઊંચું જતું રહેશે તો નીચે તો કોઈ કઠણ અથવા પથ્થર વાળું આવી જશે. તો એમાં તો પોષક તત્વો કે સૂક્ષ્મ જીવોનું પ્રમાણ છે તો એ ભૂમિ સારી ગણાય નહીં, એની ગુણવત્તા સારી કહેવાય નહીં. તો આવું બનતું આપણે શું કરવું જોઈએ? રોકવું જોઈએ. આ પ્રક્રિયામાં એક મહત્વનું સ્ત્રોતનું નુકસાન થાય છે કારણ કે પથ્થર પર વનસ્પતિ ઉગવાની પ્રક્રિયા તમે જાણો છો નહીવત છે અથવા તો નથી. એમ તો વનસ્પતિઓના મૂળ જમીનનું ક્ષારણને રોકવા એક મહત્વની ભૂમિકા ભજવે છે. આ ક્ષારણ કહેવાય કારણ કે જે સારી જમીન છે ધીરે 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 તણાઈને ઘસડાઈને દૂર જતી તો એ તો જમીનનું ક્ષારણ થયું. તો આ રોકવા માટે વનસ્પતિના મૂળ બહુ જવાબદાર છે. એટલે વનસ્પતિનું વાવેતર કરવું જોઈએ અથવા જંગલો છે એ વિકસાવવા જોઈએ, નહીં કે જંગલોનો નાશ કરવો જોઈએ. કારણ કે મૂળ છે એ જમીન સાથે જમીનને જકડી રાખશે. પુષ્કળ પ્રમાણમાં વરસાદ પડશે તો પાણીનો જે પ્રવાહ છે ઘસમસતો પ્રવાહ એને એ થડ છે એને રોકી રાખશે. તો ઘસમસતો પ્રવાહ રોકાતો ચાલશે તો એ જમીને જે ઘસડાઈને લાવે છે એને રોકાઈ જશે. એટલે મોટા પ્રમાણમાં એનું ધોવાણ થશે નહીં. તો આ રીતે વૃક્ષો ભૂમિનું ધોવાણ થતું અટકાવે છે. જોઈએ સમગ્ર વિશ્વમાં મોટા પાયે જંગલો કપાઈ રહ્યા છે. તેથી માત્ર જૈવ વિવિધતાનો નાશ થાય છે પરંતુ જમીનના ધોવાણ માટે જવાબદાર છે. વૃક્ષો કાપવાથી જૈવ વિવિધતાનો નાશ થાય તો બરાબર છે, સાથે આડઅસરમાં એ ભૂમિના ધોવાણ માટે પણ જવાબદાર છે. વનસ્પતિની વૃદ્ધિ માટે મદદરૂપ ઉપરી ભૂમિ ધોવાણની ક્રિયા દ્વારા ઝડપથી દૂર થાય છે. આ ઘટના ખાસ કરીને પર્વતીય વિસ્તાર, ઊંચાણવાળા વિસ્તાર ક્યાં સરળતાથી પાણી ગળીને આમ જઈ શકે ત્યાં પાણીનો પ્રવાહ છે બહુ મોટા પ્રમાણમાં વધી શકે જેથી જમીનને એ ઉપરનું જે સ્તર છે એને દૂર સુધી ખસેડીને લઈ જાય. આ જમીનનું ધોવાણ થાય છે. જમીનના ધોવાણની ક્રિયાને રોકવી ખૂબ જ અઘરી છે પણ જમીનની સપાટી પર આવેલી વનસ્પતિનું આવરણ પાણી ભૂમિના સ્તરોમાં ઉતારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. પરંતુ જો જંગલો હોય, વનસ્પતિ હોય, મોટા પ્રમાણમાં વૃક્ષો વાવેલા હોય તો પાણીને દૂર સુધી જવા દેશે નહીં, જમીનનું ધોવાણ થવા દેશે નહીં, પણ એ જમીનમાં પાણીને ઉતારવામાં મહત્વની ભૂમિકા ભજવશે. તો આ રીતે આપણે એને સમજી શકીએ.